વંદે પ્રાગજભક્તમેવ મનગમ બ્રહ્મસ્વરૂપમ મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણમ શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં મહંતગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. શ્રવણારે વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું સ્વામિનારે 1878 શ્રાવણ વદ અમાવસ્યાનો દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી તેને મસ્તક ઉપર શ્વેત પગ બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના 2 ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજે બોલતા વાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો. આ એક વાત કરું છું તે સર્વચિત્ત જઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તો કઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારો સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આરે સર્વે સંત તથા હરિભક્ત છે તેમાં તે વાત કોઈને સમજાય જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. એ સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે એને મારા અનુભવ કરીને પણ મેં સિદ્ધ કરી છે અને સર્વશાસ્ત્રમાં પણ મળતી આવે છે. અને તે વાત સભામાં કર્યા જેવી નથી તો પણ સભામાં કરીએ છીએ જે આજે એમ મને વર્તે છે તેનું શું કારણ છે? તમારી ઇન્દ્રિયોની જે વૃત્તિ છે તે પાછી વળીને સદા હૃદયના વિશે આ જે આકાશ છે તેના વિશે વર્તે છે અને તે હૃદય આકાશના વિશે અતિશય તેજ દેખાય છે. જેમ ચોમાસાના વિશે આકાશમાં વાદળા છાઈ રહ્યા હોય તેમાં મારા હૃદયને વિશે એટલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે. તે અતિશય પ્રકાશમય છે અને તે મૂર્તિ ઘનશ્યામ છે તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે અને તે મૂર્તિને 2 ચરણ છે અને અતિશય મનોહર છે, પણ 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ત્રભુજ તે મૂર્તિને નથી. તે મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે. અને એ મૂર્તિ ક્યારેક તેજમાં ઊભી દેખાય છે ને ક્યારેક બેઠી જણાય છે ને ક્યારેક હરતી ફરતી દેખાય છે. અને એ મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે તે એક નજરે તે ભગવાનની મૂર્તિ સામુ જોઈ રહ્યા છે. આ ટોપિક આપણે ઘણા વખતથી એના પર નિરૂપણ કરી રહ્યા છીએ કે શ્રીજી મહારાજ પોતાની અલૌકિક સ્થિતિનું નિરૂપણ કર્યા પછી અલૌકિક સ્થિતિનું રહસ્ય સમજાવે છે. કારણ કે એને પણ આપણને બધાને એમના જેવા કરવા છે. એટલે એમના જેવા કરવા છે એટલે એમના જેવા કેવી રીતે થવાય એનું રહસ્ય મહારાજ સમજાવ્યું છે. આજ સુધી ઘણી બધી વાતો કરી. છેલ્લે આપણે એ વાત કરી કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. કારણ કે મહારાજ પોતાના આત્માના તેજની વાત કરી છે. આત્માનું તેજ દેખાય એટલે કે આત્માનો અનુભવ થાય, આત્માનું દર્શન થાય. તેના માટે આપણે આત્મજ્ઞાનની વાત કરી, આત્મા વિચારની વાત કરી. અને આત્મા વિચાર એટલે આ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી એનો દૈનિક જીવનમાં કેવી રીતે ઉપયોગ કરવો
આત્મા વિચાર કરીએ તો પછી આત્મ સાક્ષાત્કાર થાય, એટલે આત્મનિષ્ઠા. ત્યાર પછી આપણે એ પણ વાત કરી કે આપણે કેવળ 3 દેહથી આત્મા જુદો છે એટલું નથી માનતા. એ આત્મા એટલે અક્ષર છે, બ્રહ્મ છે, અને એના માટે આ મંત્ર છે. આગળની ભૂમિકાની વાત એ કરી કે આપણે ફક્ત 3 દેહથી આત્મા જુદો છે એવું નથી, પરંતુ આત્મામાં ભગવાનની મૂર્તિ દેખાય છે. એટલે આત્મામાં ભગવાનની મૂર્તિને કેવી રીતે ધારવી એના પર આપણે છેલ્લા 2 પ્રવચનની અંદર થોડીક વાત આપણે સમજ્યા હતા કે બહાર આપણે ભગવાનના દર્શન કરીએ છીએ. પ્રગટ ભગવાન અત્યારે મહંત સ્વામી મહારાજ રૂપે મળ્યા છે, એમના પણ આપણે દર્શન કરીએ છીએ. ઠાકોરજીના દર્શન કરવા જઈએ ત્યાં પણ આપણે ઠાકોરજીના દર્શન કરીએ છીએ. પણ એ સારંગપુરના બીજા પ્રમાણે એ મૂર્તિ અંતરમાં ધારવાની છે. આત્મામાં એ મૂર્તિમાન છે એવું માનવાનું છે પ્રથમના 23મા વચનામૃત પ્રમાણે, અને પછી આત્મામાં ભગવાનને ધારીને પછી આપણે ભજન કરવાનું છે. તો પછી માયાનું આવરણ હટે અને આપણે આત્મા દર્શન પણ થાય અને આત્મામાં ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર પણ થાય, જેની વાત આપણે પ્રથમનું 20મું વચનામૃત, પ્રથમનું 23મું વચનામૃત, સારંગપુરનું 12મું વચનામૃત, મધ્યનું 8મું વચનામૃત અને મધ્યના 62મા વચનામૃતના આધારે આ વાત કરેલી કે પોતાના આત્મામાં પરમાત્મા દેખાય, અને જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી આ જ્ઞાન યજ્ઞનો હજુ અવધિ આવી રહ્યો નથી. તો પ્રાપ્તિનું પૂર્ણ કામ પણ છે, પણ હજુ એવી સ્થિતિ થવાની બાકી છે. એટલે સાધન આપણે ચાલુ રાખવાની છે. એ વાત આપણે છેલ્લે સમજ્યા. હવે આગળમાં પણ જો આત્મામાં પરમાત્મા દેખાય એવું નથી. મહારાજે 2 વચનમાં તો એ પણ વાત કરી કે જ્યાં જુઓ ત્યાં રામજી બીજુના ભાસે રે. પ્રથમનું 24મું વચનામૃત છે અને કાર્યાણીનું 7મું વચનામૃત છે કે બધામાં પણ ભગવાન દેખાય. પોતામાં તો દેખાય, પણ જો પોતામાં દેખાય એનો અર્થ એવો થયો કે બીજામાં પણ ભગવાન છે. બીજામાં પણ એ પુરુષોત્તમ નારાયણ છે. કાર્યના 7મા વચનામૃતમાં મહારાજે વાત સમજાવી છે કે જેને આવી સિદ્ધ દશા થઈ એને તો પછી અણુ અણુમાં એને ભગવાન દેખાય. શ્રીજી મહારાજ એવું કહે છે, જો અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દશાને પામ્યા હોય તેને આવી દશા હોય જે પિંડ બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામના વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારના વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે છે, અને મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસે નહીં. એ સિદ્ધ દશાનું લક્ષણ છે. પ્રથમના 24મા વચનામૃતમાં પણ મહારાજે આ વાત આપણને સમજાવી છે. હવે અહીંયા આપણે સાધના લક્ષી મુદ્દો અહીંયા આપણે પૂરો કરીએ છીએ હમણાં. પણ હવે જે મહારાજે વચનામૃતમાં જે વાત કરી છે કે ભગવાનની મૂર્તિ દેખાય છે, એટલે હવે સાકારપણાનો નિર્દેશ આ વચનામૃતમાં મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. ખાલી તેજ દેખાશે એટલું નથી, ખાલી પ્રકાશ દેખાશે એટલું નથી. એ આત્માનું તેજ છે. કોટી રવિ ચંદ્રની કાંતે જાકે કરે એવા તારા ઉર વિશે નાથ ભાસે. મુક્તાનંદ સ્વામીના કીર્તનની અંદર આ વાત કરી છે. તો આત્મામાં પરમાત્માનું તેજ ખાલી નથી, પરમાત્માની મૂર્તિ દેખાય છે. અને મહારાજે મૂર્તિનું નિરૂપણ અહીં કરે છે કે મૂર્તિ તો કિશોર મૂર્તિ છે, મનુષ્ય જેવી આકાર છે, અને 2 ભુજા છે, 2 ચરણ છે, 4 ભુજા કે સહસ્ત્ર ભુજા નથી. તો આ નિર્દેશ દ્વારા શ્રીજી મહારાજ આપણને એક સાકારપણનું નિરૂપણ કરે છે. વચનામૃત રહસ્ય ભાગ 2માં સાકારપણ ખૂબ ડિટેલમાં નિરૂપણ કરેલું છે. હું તમને એડ્રેસ આપી દઉં. વચનામૃત રહસ્ય ભાગ 2 એમાં તમે એડ્રેસ જોશો તો લગભગ 8મું કે 9મું ચેપ્ટર છે, જેમાં સાકારપણાનું ખૂબ જ ડિટેલમાં નિરૂપણ વચનામૃતને આધારે કર્યું છે. હિન્દુ ધર્મના ઘણા બધા શાસ્ત્રો ગ્રંથો છે, વૈષ્ણવ આચાર્યના પણ ઘણા બધા ગ્રંથો છે, પણ શ્રીજી મહારાજે જેટલા પ્રમાણો જેવી રીતે સાકારપણાનું પ્રતિપાદન આગ્રહપૂર્વક કર્યું છે એવું તમને બીજા કોઈ ગીતામાં, ઉપનિષદમાં, રામાયણમાં, મહાભારતમાં, ભાગવતમાં, કોઈ દેવી પુરાણમાં, શિવ પુરાણમાં ક્યાંય જોવા નહીં મળે. શ્રીજી મહારાજે સાકારપણાનો અતિ આગ્રહપૂર્વક નિરૂપણ એટલા માટે કર્યું છે કારણ કે શ્રીજી મોટાભાગનો દુનિયાનો મોટાભાગનો વર્ગ એ ભગવાનને નિરાકાર માને છે. જે ભગવાનમાં માનનાર બધા કોઈ સાકાર મૂર્તિ છે એવું માનતા મોટા ભાગના નથી. અને હિન્દુ ધર્મમાં પણ
અદ્વૈત દર્શન છે એમાં શાંકર અદ્વૈત છે, ખાસ કરીને શંકરાચાર્ય જે અદ્વૈત ફિલોસોફી નિરૂપણ કર્યું એ લોકો આમ તો જીવો બ્રહ્મૈવ ના પરહ, પોતે જ બ્રહ્મ છે, બ્રહ્મ છે બીજું કશું છે જ નહીં, અને એ બ્રહ્મને કોઈ પ્રકારનો આકાર નથી, એવું બહુ ભારપૂર્વક આગ્રહપૂર્વક નિરૂપણ એમણે કરેલું છે. અને એને આધારે ઘણા બધા નાના મોટા સંપ્રદાયો ફાંટાઓ એ છે. બીજું શું થયું કે શંકરાચાર્ય 8મી સદીમાં થયા અને સાકારપણાનું નિરૂપણ કરનાર બીજા આચાર્ય થયા રામાનુજાચાર્ય એ 11મી સદીમાં. એટલે 300 વર્ષ સુધી શંકરાચાર્યની સામે કોઈ ટક્કર ઝીલી શકે એવા કોઈ આચાર્ય હતા નહીં. એટલે એ દરમિયાન શંકરાચાર્ય 4 પીઠની સ્થાપના કરેલી, સંન્યાસી પરંપરા શરૂ કરેલી. એટલે આખા ભારતમાં સંન્યાસીઓ ફરીને પછી ભગવાનના આ પ્રકારના નિરૂપણની બધી વાતો કરી કે બ્રહ્મ તો પોતે નિરાકાર છે, જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે અને આત્મા એ પર બ્રહ્મ છે. તો એની આધારે મોટાભાગનો સંન્યાસી વર્ગ અને મોટાભાગનો શ્રોતા વર્ગ પણ જેને શાસ્ત્રને કઈ ગતાગમ ન હોય પણ આત્મા શું પરમાત્મા બોલે એ બીજો નહીં, આવી બધી વાતો થવા માંડી. અને પછી જે વૈષ્ણવ આચાર્ય થયા, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, એ બધા આચાર્યો થયા. એને ભક્તિ સંપ્રદાયના આચાર્યો કહેવાય. એને તાત્વિક રીતે ભગવાનના સાકાર સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ગોલોકમાં વૈકુંઠમાં ભગવાનની મૂર્તિ કેવી છે એવું એના ગ્રંથોમાં સ્પષ્ટ નિરૂપણ કરેલું છે. પરંતુ શું થયું કે એને આ ગ્રંથોમાં નિરૂપણ થયું. આચાર્યો કોઈ પછી ગુજરાતમાં કે આખા ભારતમાં ફર્યા નહીં. શંકરાચાર્ય આખા ભારતમાં 3 વખત ફર્યા અને પછી એના બધા આચાર્યો અને ખાસ કરીને સંન્યાસીઓ અને શંકરાચાર્ય પણ ઘૂમતા રહ્યા. એટલે આમ જનતામાં બહુ મોટા ભાગે નિરાકાર પ્રાણાનું પ્રતિપાદન વધુ થયું. પછી જે આચાર્યો થયા, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, ચૈતન્ય મહાપ્રભુ, એ પછી બહુ આખા ભારતમાં લોકો વિચરણ કર્યું નહીં. ખાલી તમે વલ્ભાચાર્યજી થયા, મહાપ્રભુ વલ્ભાચાર્યજી, એમને ભારતમાં વિચરણ કર્યું જેને 84 બેઠકો ગણાય છે. પણ એમાં એને વધારે તો શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રનું પાન જ કરાવ્યું હતું. પણ તાત્વિક રીતે ભગવાન સાકાર છે એવું બહુ નિરૂપણ થયું નહીં. એટલે ભગવાન સ્વામિનારાયણ પાસે જે બધા સંતો આવ્યા એ પણ મોટાભાગના ઘણા ખરા બધા તમે સંન્યાસી પરંપરામાંથી આવેલા. અને કાઠિયાવાડમાં પણ મોટા ભાગે જે કાઠિયાવાડી તત્વજ્ઞાન કહેવાય, જે બધા ભજનિકો હોય અને એ આત્માને જ મોટા ભાગે વાતો કરનારા અને આત્મામાં તે દેખાય, પ્રકાશ દેખાય, આવી જ બધી વાતો કરનારા. આત્મા શું છે? પરમાત્માને બોલે એ બીજો નહીં. મોટા ભાગનું કાઠિયાવાડી તત્વજ્ઞાન આવું બધું, જેને શાસ્ત્રોને કઈ ખબર ન હોય પણ જે પરંપરાથી સાંભળતા આવતા હોય, તો એ વર્ગ પણ બહુ મોટો વર્ગ હતો. એટલા માટે સ્વામિનારાયણ ભગવાન પાસે જે ગ્રહસ્થો આવ્યા કે ત્યાગીઓ આવ્યા, કે મોટા ભાગે આ નિરાની છાપ સાથે આવેલા. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને સાકારપણાનું એટલું આગ્રહપૂર્વક એમણે નિરૂપણ કરેલું છે કે સાકાર સમજવાથી શું લાભ થાય, સાકાર ન સમજે અને ભગવાનને નિરાકાર સમજે તો શું નુકસાન થાય, શા માટે ભગવાનને સાકાર સમજવા જોઈએ, ભગવાન સાકાર કેવી રીતે છે, ભગવાન સાકાર શા માટે છે, અને એના માટે શાસ્ત્ર વાતો, એને આધારે પછી તાર્કિક દલીલો પણ, અને સાથે સાથે સાકાર સમજવાનો મહારાજનો આગ્રહ. અને જે શાસ્ત્રોમાં, જે ગ્રંથોમાં અથવા જે વ્યક્તિ નિરાકારનું પ્રતિપાદન કરતા હોય એનાથી દૂર રહેવાનો આદેશ પણ મહારાજે વચરામૃતની અંદર વારંવાર આપ્યો છે. અને સાથે એ પણ એમણે સમજાવ્યું કે નિરાકાર સમજણ ઉદ્ભવી કેવી રીતે. ભગવાન તો સાકાર જ છે, પણ છતાં સમાજમાં જે નિરાકારપણાનું પ્રતિપાદન થયું એનું મૂળ શું છે, આ બધી જ વાતો એમણે કરી છે. તો એની બધી વાતો વચરામૃત રહસ્ય ભાગ 2માં ચેપ્ટર 8મું કે 9મું છે, એમાં ખૂબ ડિટેલમાં છે. આપણને તો કોઈ પ્રશ્ન નથી, આપણે તો ભગવાન સાકાર જ સમજીએ છીએ. પણ એમ છતાં શ્રીજી મહારાજ જયારે આ સાકારપણાનું નિરૂપણ કર્યું છે ત્યારે આપણને કોઈ કહે તો એને આપણે ખુલાસાપૂર્વક કહી શકીએ. તમને આશ્ચર્ય થશે કે આપણી સંસ્થામાં પણ અમુક સંતો આવી એક સમજણને રવાડે ચડી ગયેલા અને ભગવાન પોતે નિરાકાર છે, ધામ છે જ નહીં, ભગવાન આકાર કેવો છે કઈ નક્કી ન કહેવાય, ભગવાન તો માછલા જેવા થાય ને કાચબા જેવા થાય ને નૃસિંહ જેવા થાય, એટલે ભગવાન કોઈ આકાર ફિક્સ હોય જ નહીં. અને આવી બધી વાતો સંપ્રદાયમાં, આપણા સંપ્રદાયની અંદર થતી હતી.
કારણ કે મોટાભાગનું આવું બધું બહારનું અદ્વૈત વાંચન વધારે થયું અને અદ્વૈત વાંચન આધારે એના મગજમાં આવી એક છાપ બેસી ગઈ. અને અમુક પાછા વતરના શબ્દો તમે આમે લઈ જાય ને આમે લઈ જાય, શાસ્ત્ર દીકરીને ગાય દોરે ત્યાં જાય. તો આ જ વતરમતને આધારે મહારાજ કૃષ્ણ ભગવાન ભક્ત છે, કૃષ્ણ મહારાજ ઈષ્ટદેવ છે, એ પણ વાતો થાય. આ જ વતરમતના આધારે મહારાજ કરતા નર નારાયણ અધિક છે, એ પણ વાતો થાય. આ જ વતરમતના આધારે મહારાજ એક સાધુ છે, એ પણ વાત થાય. આ જ વતરમતના આધારે મહારાજ એકાંતિક ભક્ત છે, એ પણ વાત થાય. આ જ વતરમતના મહારાજ આપણા જેવા જીવ છે, એ પણ વાતો થાય. આ જ વતરમતના આધારે મહારાજ અનાદિ મુક્ત છે, એ પણ વાતો થાય. તો વતરમતને આ જ વતરમતના શબ્દો છે. એટલે આગળ આપણે જોઈશું કે જે ગ્રંથોમાં તો વાત લખેલી હોય, પણ સત્પુરુષ જ્યારે પ્રગટ થાય ત્યારે આપણને શાસ્ત્રોના મર્મો અને ખાસ કરીને વતરમતના મર્મ આપણે સમજાય. તો સૌ પ્રથમ આપણે થોડીક આજે ટોપિક નીકળ્યો છે ત્યારે તો થોડીક આપણે વતરામતને આધારે ભગવાન સાકાર શા માટે છે જુદા જુદા શબ્દોના આધારે આપણે સમજીશું. તો સૌ પ્રથમ તો આપણે એ સમજીએ કે સ્વામિનારાયણ ભગવાનની સાકારપણામાં કેટલી દ્રઢ રુચિ છે. મહારાજે લોયાના 14મા વતરમતની અંદર પોતાની રુચિની વાત કરી છે કે અમને સાકારપણામાં રુચિ કેમ? એક તો રુચિ છે, પછી એના કારણો પણ મહારાજ આગળ સમજાવશે. તો શ્રીજી મહારાજ એવું કહે છે મહારાજ એવું કહે છે, અને સર્વથી પર એક મોટો તેજનો સમૂહ છે. સર્વથી પર તે તેજનો સમૂહ અડધો ઉર્ધ્વ તથા ચારે કોરે પ્રમાણ રહિત છે ને અનંત છે. અને તે તેજના સમૂહના મધ્ય ભાગના વિશે એક મોટું સિંહાસન છે. અક્ષરધામ જે આપણે જવાનું છે એનું મહારાજ પોતે નિરૂપણ કરે છે. ને તે સિંહાસને ચારે કોરે અનંત કોટી મુક્તો બેઠા થકા તે નારાયણના દર્શન કરે છે. એવા જે મુક્ત સહિત શ્રી નારાયણ તેને અમે નિરંતર દેખીએ છીએ. અને તે ભગવાન વિશે તેજનું અતિશયપણું છે. તેથી તેને કરીને જ્યારે સભા સહિત તે ભગવાનના દર્શન નથી થતા ત્યારે અમને અતિશય કષ્ટ થાય છે. અને તે તેજનો સમૂહ તો નિરંતર દેખાય છે તો પણ એને વિશે રુચિ નથી. અને ભગવાનની મૂર્તિના દર્શન કરીને અતિ સુખ થાય છે. અમારે એવી રીતે ઉપાસના છે. એટલે શ્રીજી મહારાજ અહીં કહે છે કે તેજનો સમૂહ ને ઘણા અહીં તેજ દેખાય, અહીં તેજ દેખાય, અહીં તેજ દેખાય, બધું તેજ તો બરાબર છે. પણ મહારાજ કહે છે કે તેજમાં જ્યારે ભગવાનની મૂર્તિ અમને દેખાય ત્યારે જ અમને મજા આવે છે, વગર અમને મજા આવતી નથી. એટલે અમારી રુચિ એ ભગવાનના સાકારપણાની છે. પ્રથમ 71મા વતરમતમાં મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કે શંકરાચાર્યએ ભગવાનના નિરાકારપણાનું પ્રતિપાદન કર્યું છે અને રામાનુજાચાર્ય આદિ બધે જે વૈષ્ણવ આચાર્ય થયા એને સાકારપણાનું પ્રતિપાદન કર્યું છે. તો પછી પરમહંસને પ્રશ્ન પૂછ્યો તમારે શાસ્ત્રના આધારે તમે કહો કે કલ્યાણ કેવી રીતે રીતિ છે, ભગવાનને સાકાર સમજવાથી કલ્યાણ થાય કે નિરાકાર સમજવાથી કલ્યાણ થાય? તો પરમહંસે કહ્યું કે મહારાજ અમે તો સાકારપણાનું પ્રતિપાદન કરીએ છીએ અને અમે ભગવાનને સાકાર માનીએ. તો મહારાજ કહે છે પ્રથમનું 71નું વતરામત છે. શ્રીજી મહારાજ કહે છે અમે પણ એ જ પક્ષનું પ્રતિપાદન અમે કરીએ છીએ. શ્રીજી મહારાજે મધ્યના 39મા વતરામતમાં પોતાની સ્વાભાવિક રુચિની વાત કરી છે. એમાં સ્વાભાવિક ગુણો જે બતાવ્યો છે એમાં એક ગુણ મહારાજ એવો કહે છે કે જે ચૈતન્ય રૂપ ને તેજોમાં એવું જે ભગવાનનું અક્ષરધામ છે એ જળ વસ્તુ નથી. જેમ અત્યારે ગોંડલ હોય, સારંગપુર હોય, પૃથ્વી જળ વસ્તુ છે. અક્ષરધામ જળ વસ્તુ નથી. અક્ષરધામ ચૈતન્ય ભૂમિકા છે. તો જે ચૈતન્ય રૂપ ને તેજોમાં એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી વાસુદેવ વિરાજમાન છે. ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. મહારાજ પોતે કહે છે અમારે સાકાર પણ દ્રઢ પ્રતિ છે. પોતાના સ્વાભાવિક ગુણની મહારાજ વાત કરે છે. તે કેટલાક વેદાંતના ગ્રંથ સાંભળ્યા, તે સાંભળ્યા થકી પણ એ પ્રતીતિ અમારી ટળી નથી. કારણ મહારાજે તો બધા શાસ્ત્રો વાંચેલા અને કોઈ શાસ્ત્રમાં આવું નિરૂપણ કરેલું હોય, પણ મહારાજ કહે છે કે અમને અમારી પ્રતીતિ ટળી નથી. તો કારણ શું છે કે એમને પોતે પ્રત્યક્ષ દેખીને જ વાત કરે છે. મહારાજે પ્રથમના 64મા વતરામતમાં વાત કરી, આખા પ્રથમના 64માં ભગવાન સાકારપણાની પ્રતિપાદનની વાત કરે છે. પછી મહારાજ કહે છે અમે તો પ્રત્યક્ષ દેખીને વાત કરીએ. આ મધ્યના 13માં એ જ વાત આવે છે. તમને મૂર્તિ પ્રત્યક્ષ દેખાય છે
આપણે લોહીના 14મા વચનમાં હમણાં આપણે જોયું, એમાં વાત કહે છે કે મને મૂર્તિ દેખાય છે. તો એ તો જોઈને વાત કરે છે, બીજા બધા બુદ્ધિથી તર્કની વાતો કરી હોય, કોઈ ભગવાન જોયા નથી, બધી વાત કરતા હોય. તો શ્રીજી મહારાજ તો એક તો પોતે જ ભગવાન છે. ચાલ, આજે પોતે ભગવાન હોય એને પોતાના સાકરપાડાની પ્રતીતિ ન હોય, એને કે અને પાછું કદાચ માનો કે ભગવાન ન માનો, ચાલ, તો ભગવાનને જુએ છે, ભગવાનને જુએ છે એ વાત પોતે જ વાત કરી છે. લોહીના 14મા વચનામૃતમાં, મધ્યના 13મા વચનામૃતની અંદર તો એ સાકારપણે જુએ છે. એટલે એટલું પણ આપણને ખ્યાલ આવે. અને તેના 30મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પણ આવી એક વાત કરે છે કે અમારા વાતમાં બે વાત ગમે છે. એક તો નિર્ધમે કરીને ભક્તિ કરે, અને બીજો કેવો ભક્ત એની મહારાજ વાત કરે છે કે અમારું ત્યાં મન અટકે છે. એક ચૈતન્ય તેજનો રાશિ છે, એટલે ક્યાંક તેજનો સમૂહ એટલે અક્ષરધામ, તેજનો રાશિ પણ એટલે અક્ષરધામ. કોઈ જગ્યાએ અક્ષરધામ સ્પષ્ટ શબ્દ મૂક્યો છે, કોઈ જગ્યાએ તેજનો રાશિ, કારણ કે અક્ષરધામ અતિશય તેજોમય છે એટલા માટે. તેજનો રાશિ એટલે સમૂહ, તો તેજનો સમૂહ છે. કોઈ જગ્યાએ તેજનો સમૂહ છે, કોઈ જગ્યાએ તેજનો રાશિ છે, કોઈ જગ્યાએ તેજનું મંડળ છે, કોઈ જગ્યાએ અક્ષરધામ છે. તો મૂળ આ બધા શબ્દોનો અર્થ છે અક્ષરધામ. તો એ અક્ષરધામને વિશે, તેના મધ્યનો વિશે ભગવાનની મૂર્તિ સદા બિરાજમાન છે એવો દ્રઢ નિશ્ચય હોય, અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો, એ વાત અમને ગમે. એટલે ભગવાનને સાકાર માને જે ઉપાસના કરતો માનથી અમને ગમે. પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય અને ઉપાસના કરતો હોય અને ભગવાનને સાકાર ન માનતો હોય તો એ અમને ના ગમે. એ મહારાજે અંત્યના 30મા વચનામૃતમાં વાત કરે છે. પછી પ્રથમના 37મા વચનમાં મહારાજ કહ્યું કે જેને સાકારપણાની નિષ્ઠા હોય અને બહુ ત્યાગ વૈરાગ્ય ન હોય તો પણ અમને ગમે. અતિ તીવ્ર ત્યાગ વૈરાગ્ય વાળો હોય પણ જો સાકારપણાની નિષ્ઠા ન હોય તો અમને ગમતો નથી. તો આ રીતે શ્રીજી મહારાજના મતે એને સાકારપણામાં રુચિ છે. પછી મહારાજે વચનામૃતમાં એ પણ આપણે સમજાવ્યું છે કે સાકાર સમજવાથી શું લાભ થાય અને સાકાર ન સમજે તો શું નુકસાન થાય. તો શ્રીજી મહારાજે પ્રથમના 37મા વચનામૃતમાં હમણાં વાત કરી કે જેને ભગવાન વિશે સાકારપણાની દ્રઢ પ્રતીતિ હોય એને કાળ કર્મ માયા કશું કરી શકે નહીં. હવે આટલું મોટું આપણને લાભ આપે છે. કાળ એટલે ભલભલાને ચાવી જાય, કર્મ આપણને અનંત જન્મ લેવડાવે છે. કાળ કર્મ અને માયા તો ભલભલાને ચાવી જાય છે. તો જો ભગવાનને સાકાર આપણે સમજીએ તો કાળ કર્મ અને માયા આપણે ભોંડું કરી શકે એમ નથી. તો આપણે સમજવામાં શું આપણે તકલીફ છે. મહારાજે પ્રથમના 64મા વચનામૃતમાં પણ વાત કરી છે, બહુ આખું નિરૂપણ છે પ્રથમના 64મા વચનામૃતમાં, કે ભગવાનને જો સાકાર માનીએ તો ભગવાનના સાધર્મ્ય પણ એને પામી. એટલે ભગવાન જેવા ગુણ આવે, ભગવાન જેવા ગુણ એટલે ભગવાન જેમ માયાથી પર છે એમ આપણે માયાથી પર થઈ જઈએ. ભગવાન જેમ દિવ્ય છે એમ આપણે પણ દિવ્ય થઈ જઈએ. અને જો સાકાર ન સમજીએ તો પછી માયામાં આપણે લીન થઈ જઈએ, બ્રહ્મ સુષુપ્તિમાં લીન થઈ જાય. બ્રહ્મ સુષુપ્તિ એટલે પછી માયામાં લીન થાય, અને પછી અનંત વખત માયામાંથી બહાર નીકળે, અંદર લીનતા નીકળે ત્યારે માન ક્યારેક વારી આપણે ભગવાનના ધામના પામીએ. મધ્યના 9મા વચનામૃતમાં પણ મહારાજ કે જો ભગવાન સાકાર ના સમજો તો ભગવાનનો દ્રોહ થયો કહેવાય. અને ભગવાનનો દ્રોહ થાય તો ગમે એટલા નિયમ પાડો તમે તો અક્ષરધામમાં નહીં જાઓ. આ મધ્યના 9મા વચનામૃત પણ મહારાજે વાત કરી છે. એક મધ્યના 39મા વચનામૃતમાં શ્રીજી મહારાજ બહુ જોરદાર વાત કરી છે. તો એમાં તો સમજવાથી લાભ, ન સમજવાથી નુકસાન, બે એક સાથે વાત કરી દીધી છે. મધ્યનું 39મું વચનામૃત છે. એમાં શ્રીજી મહારાજ એવું કહે છે, જો સમજો. અને વાસુદેવ ભગવાન તેના આકારના વિશે દ્રઢ પ્રતીતિ રાખવી, એક તો આપણને આજ્ઞા કરે છે. પછી શું કહે છે, કારણ સમજાવે છે. અને જો ભગવાનના આકારના વિશે દ્રઢ પ્રતીતિ હશે, ભગવાન સાકાર જ છે એવી દ્રઢ પ્રતીતિ હશે, અને જીવ કંઈક પાપ કરશે, થઈ જાય કોઈ પ્રારબ્ધ વશાત કોઈ પણ કારણોસર, તો પણ તેનો ઉદ્ધાર થશે. કેમ? જે પાપ કરે તેનું તો પ્રાયશ્ચિત કયું છે. દારૂ પીવાઈ ગયો, માંસ ખવાઈ ગયું, બીજું આગુ પાછું થયું તો એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહ્યું છે. તો પ્રાયશ્ચિત કરે તો એ આપણું ગુરુ કર્મ નાશ પામી જાય. પણ ભગવાનને જે નિરાકાર સમજે એ તો પંચ પાપ કરતા પણ અતિ મોટું પાપ છે. લો, ગાયને મારવી, બ્રાહ્મણને મારવા, બાળ હત્યા કરવી, સ્ત્રી હત્યા કરવી, દારૂ પીવું, માંસ ખાવું, આ બધું પંચ મહાપાપમાં આવે છે. હવે આમાં તો ભગવાન નિરાકાર સમજે તો મહારાજ કહે છે
કે પંચ મહાપાપ કરતા પણ અધિક પાપી છે, અને એટલું જ નહીં, એ પાપનું કોઈ પ્રાયશ્ચિત નથી. આ પ્રથમ 71માં વચનામૃતમાં પણ ભગવાનને નિરાકાર સમજવા પંચ મહાપાપ કરતા વધુ પાપ છે એવું પ્રથમ 71માં વચનામૃતમાં પણ મહારાજ વાત કરે છે. હવે આગળ શું કહે છે જો, અને ભગવાને સાકાર જાણીને નિષ્ઠા રાખી હોય ને કદાચ તેથી કઈક પાપ થઈ ગયું હોય તેનો શો ભાર છે? એ પાપ તો ભગવાનને પ્રતાપે કરીને સર્વે બળી જશે ને એનો જીવ ભગવાનને પામશે. માટે ભગવાનના આકારના વિશે દ્રઢ પ્રતીતિ રાખીને એની દ્રઢ ઉપાસના કરવી, એમ અમે તમને સર્વેને કહીએ છીએ ને આ વાર્તાને સર્વેને દ્રઢ કરીને રાખજો. તો શ્રીજી મહારાજે આપણને આજ્ઞા પણ આપી કે સાકાર સમજવાથી લાભ શું થાય, કે ગમે એટલા પાપ હશે તો ટળી જશે, અને નિરાકાર સમજશો અને લૌકિક રીતે કોઈ પાપ નહીં કર્યું હોય, નહીં દારૂ, નહીં માંસ, નહીં દુરાચાર, કશું નહીં કર્યું હોય, તો પણ એ પંચ મહાપાપ કરતા પણ વધુ પાપી થશે અને એનો કોઈ પ્રાયશ્ચિત નથી. એટલા માટે મહારાજ કહે છે કે તમે ભગવાનને સાકાર સમજો, અને ભગવાનને સાકાર સમજવા એ જ આત્યંતિક કલ્યાણનું અસાધારણ કારણ છે. એ પણ વાત મહારાજ અંત્યના 36માં વચનામૃતમાં કરી છે. બીજી વાત આપણે આગળ જોઈ ગયા છીએ કે ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. પ્રથમનું 56મું વચનામૃત છે, પ્રથમનું 61મું વચનામૃત છે, મધ્યનું 35મું વચનામૃત છે, અને અંત્યનું 36મું વચનામૃત છે. માટે ઉપાસના વગર કોઈ વાત સિદ્ધ થતી નથી. આત્માનું દર્શન થતું નથી, બ્રહ્મનું દર્શન થતું નથી, અક્ષરધામની પ્રાપ્તિ થતી. જે કઈ થાય છે ઉપાસના બળે કરીને થાય છે. હવે ઉપાસનાની વ્યાખ્યા મહારાજે પ્રથમના 40માં વચનામૃતમાં શું કહે છે? એમાં મહારાજ ભક્તિ અને ઉપાસનાના ભેદ પાડે છે. તો ઉપાસનામાં મુખ્યત્વે મહારાજ એ પ્રથમના 40માં વચનામૃતમાં એ વાત કરે છે, સાંભળો. અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદા સાકારપણાની દ્રઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર સમજે, અને શાસ્ત્રને વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે, પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેને દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો કહી. હવે મહારાજે ઉપાસનાની જે વાત વચનામૃતમાં કરી કે ઉપાસનાથી જ મોક્ષ થાય છે, ઉપાસનાથી જ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું અક્ષરધામમાં જવાની બે જ પાંખ છે, આજ્ઞા અને ઉપાસના. એમાં ઉપાસના તો એકડો છે, આજ્ઞા પછી આવે. ઉપાસના તો એકડો છે. હવે ઉપાસના એટલે મહારાજ કહે છે સાકાર સમજવા. સર્વોપરી કરતા એ તો પ્રગટ તો છે જ, પણ સાકાર હોય તો પછી સર્વોપરી તો કરતા તો પ્રગટની વાત આવે પછી. એટલા માટે મહારાજે સાકાર સમજવાનો આટલો બધો આગ્રહ રાખ્યો છે. એક અંત્યના 35મો વચનામૃત છે, એમાં જે સંતમાં ભગવાન અખંડ વાસ કરીને રહે છે એના જુદા જુદા લક્ષણ બતાવ્યા છે. પ્રથમના 27માં જુદું લક્ષણ છે, સારંગપુરના 10માં જુદું લક્ષણ છે, અહીંયા પણ અંત્યનું 26, અંત્ય 27, એમાં જુદા જુદા વચનામૃતમાં આ સત્પુરુષના જુદા જુદા લક્ષણ બતાવ્યા છે. એમાં જે અંત્યનું જે 35મું વચનામૃત છે એમાં જે સંતમાં ભગવાન વાસ કરીને રહે છે એનું લક્ષણ શું બતાવે છે જો મહારાજ, એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે પાછું પેલું લક્ષણ બતાવે છે, બીજા લક્ષણ પછી બતાવે છે. તો એ સંતનું પેલું લક્ષણ, અત્યારે ઘણા બધા સંતો, કથાકારો, પ્રવચનકારો હોય છે, બધા ગુરુ માને છે, તો મોટા ભાગની સમજણ તમે જુઓ ને તો નિરાકારવાદીની સમજણ છે. સંતના લક્ષણમાં મારે શું કહે છે જો, હા, એટલે પ્રશ્ન સુકમણી સ્વામી પૂછ્યો છે કે મારા સાધુના હૃદયમાં ભગવાન રહ્યા હોય ને તેના દ્રોહથી ભગવાનનો દ્રોહ થાય ને તેની સેવા કરે તો ભગવાનનો સેવા થાય, એ સાધુના લક્ષણ કયા? તો શ્રીજી મહારાજ જવાબ આપે છે, પ્રથમ તો મોટું લક્ષણ એ છે, બાકીના 5 લક્ષણ પછી મોટું લક્ષણ એ છે જે ભગવાનને ક્યારે પણ નિરાકાર ન સમજે અને સદાય દિવ્ય સાકાર મૂર્તિ સમજે. દુનિયામાં જેટલા મોટા ભાગના સંન્યાસીઓ, મોટા ભાગ ભલે કથા ભાગવત કરતા હોય, કારણ કે જેને ભગવાનની નિષ્ઠા નથી, જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, એ ભાગવતમાંથી પણ ભગવાનનું નિરાકારપણું પ્રતિપાદિત કરે.
હવે સાધુના લક્ષણમાં મુખ્ય સાધુ જ આવી ગયું. બીજું ગમે એટલી સારી કથા પ્રવચન ઊંચા નીચા જાડા પોળા લાંબા ટૂંકા હોય, પણ જો ભગવાન જ નિરાકાર સમજતા હોય તો મારા જ દર્શી એ લોકો ભલે માનતા હોય તો દિવ્ય સાકાર મૂર્તિ સમજે અને ગમે તેટલા પુરાણ, ઉપનિષદ, વેદ ઇત્યાદિ ગ્રંથનું શ્રવણ થાય ને તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે છે કાં તો અપાણીપાદમ, અશ્રોત્રિયમ, અનેત્રમ આવા બધા શબ્દો શાસ્ત્રમાં હોય, પણ છતાં પણ તેમાં નિરાકારપણા જેવું સાંભળ્યામાં આવે તો પણ એમ જાણે છે કાં તો આપણને એ શાસ્ત્રનો અર્થ સમજાતો નથી ને કાં તો એમાં કેમ કહ્યું હશે, પણ ભગવાન તો સદા સાકાર જ છે અને સાકાર ન સમજે તેની ઉપાસના દ્રઢ ન કહેવાય અને સાકાર ન હોય એને વિશે આકાશને પેટે કરતાપણું ન સંભવાય તથા એક દેશ વિશે રહેવાપણું ન કહે. માટે ભગવાન તો સદા સાકાર જ છે. તો આ પેલું લક્ષણ છે જે સંતમાં ભગવાન અખંડ વાત કરીને રહેશે. તો આપણા હૃદયમાં જો ભગવાનને રાખવા હોય તો આપણે પણ ભગવાનને સાકાર સમજવા જોઈએ. બીજી વાત મહારાજ એ પણ સમજાવી કે ભગવાનને નિરાકાર સમજવાથી નુકસાન શું થાય. કારણ કે પ્રથમના 37માં વચરામૃતમાં વાત કરી કે ભગવાનને નિરાકાર સમજે તો એ ભગવાનના ધામમાં નહીં જાય, બીજા દેવતાના લોકમાં જશે. પ્રથમના 64માં વચરામૃતમાં વાત કરી કે બ્રહ્મ સુશ્રુત વિશે લીન થઈ જાય, એ ક્યારે બહાર નહીં નીકળે. પ્રથમના 71માં વચરામૃતમાં વાત કરી, મધ્યના 39માં વચરામૃતમાં વાત કરી કે ભગવાનને નિરાકાર સમજવા એ પંચ મહાપાપ કરતા વધુ પાપ છે. વડતાલના બીજા વચરામૃતમાં અને મધ્યના 9મા વચરામૃતમાં મારત કરી કે ભગવાનને નિરાકાર સમજવા એ ભગવાનના સ્વરૂપનો દ્રોહ છે. વડતાલના બીજામાં ભગવાન રાજી કેવી રીતે થાય એવો એક પ્રશ્ન પૂછ્યો છે. એમાં મહારાજ આ કહે છે કે કોઈ પોતા રાજાના નાક કાન વગરનો હાથ પગ વગરનો કે તો એ રાજા રાજી થાય. એમ આપણે ભગવાનને જો નાક કાન વગરના હાથ પગ વગરના નિરાકાર સમજીએ તો ભગવાનનો એ દ્રોહ થયો કહેવાય. મધ્યના 9મા વચરામૃતમાં પણ ભગવાન બીજા અવતાર જેવા જાણ એ પણ દ્રોહ છે અને ભગવાનને નિરાકાર સમજે એ પણ દ્રોહ છે. તો પછી મહારાજે લખ્યું વડતાલના લોયાના 16મા વચરામૃતમાં કે ભગવાનને તમે જો નિરાકાર સમજો તો મોટા મોટો દોષ એટલું જ નહીં, બીજા જે કઈ ગુણ હોય, સાત્વિક ગુણ હોય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, બીજા તમે કઈક સદાચાર હોય, અમે વ્યસન નથી કરતા, સમાજ સેવા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, આ બધું જેટલા કઈ ગુણ હોય એ ગુણ માત્ર દોષો થઈ જશે. એ વાત મહારાજે લોયાના 16મા વચરામૃતમાં આ બધી વાતો કરી છે. મધ્યના 18 અને મધ્ય 39 બે વચરામૃત આખા વાંચવા જેવા છે. એમાં શુષ્ક વેદાંતિ અને નાસ્તિકતાનું ખંડન મહારાજે કર્યું છે. બહુ બહુ ભયંકર શબ્દમાં મહારાજે ખંડન કર્યું છે. અને બીજા ઘણા બધા વચરામૃતમાં આ શુષ્ક વેદાંત એટલે અદ્વૈત વેદાંતની સમજણ આપણે જીવમાં ઘૂસી ન જાય, કારણ કે ઘૂસી જાય તો આપણું કલ્યાણ બગડશે, મોક્ષ બગડશે. તો આ રીતે નિરાકાર સમજવાથી આ નુકસાન છે. એટલા માટે મહારાજે કહ્યું કે તમે ભગવાનને સાકાર સમજો. આપણે પ્રથમના 71ની વાત કરી, મધ્યના 9મા વચરામૃતની વાત કરી, હમણાં આપણે મધ્યના 39નું વચરામૃત વાંચ્યું. એમાં મહારાજ કહ્યું કે ગમે તેવા ભલે શાસ્ત્રો વાંચો, કદાચ આપણે સમજાય ન સમજાય, આપણે કઈ ખબર નથી, પણ આપણા ઈશ્વર ભગવાન સ્વામિનારાયણ કહ્યું છે ભગવાન સાકાર છે અને એ જોઈને કહે છે. એટલું ને પોતે જ ભગવાન છે, જે અક્ષરધામમાં જે પૃથ્વી પર આવ્યા છે એ આપણને વાત કરે તો પછી આપણે એમાં કોઈ શંકા રહેવી જોઈએ નહીં. તો શ્રીજી મહારાજે આગ્રહ રાખ્યો છે અને આપણી સમજણમાં કોઈ પ્રકારનો લોચો ન વાગે, કોઈ પ્રકારની ગેરસમજણ ઊભી ન થાય. એટલા માટે મહારાજે એવું કહ્યું કે ભાઈ સાહેબ આવાનો સંગ ન કરો. કાર્યના 10માં કહ્યું જે શાસ્ત્ર થકી ભગવાનની ઉપાસનાનું ખંડન થતું હોય એવા શાસ્ત્રો અને સંઘ સોપદને પેઠે ત્યાગ કરો. મારે કેવા ગ્રંથો વાંચવા જ નહીં. મધ્યના 35મા વચરામૃતમાં અને લોહીના 6ઠા વચરામૃતમાં કેવા ગ્રંથો વાંચવા અને કેવા ગ્રંથો ન વાંચવા એની મહારાજ બહુ સ્પષ્ટતા કરી છે. ઘણી વખત આપણે કચરો જ વાંચતા હોઈએ છીએ જે આપણી સાધનામાં કોઈ આપણને પુષ્ટિદાયક હોય જ નહીં. જે પુષ્ટિદાયક ગ્રંથો આપણા જીવન ચરિત્ર છે, શ્રીજી મહારાજથી માંડીને અત્યારે મહંત સ્વામી મહારાજ સુધીના પુસ્તકો એ આપણને જેટલી પુષ્ટિ કરે એટલા માટે મહારાજે મધ્યના 58મા વચરામૃતમાં વાત કરી છે કે સાંપ્રદાયિક ગ્રંથો, સાંપ્રદાયિક ગ્રંથોમાં અમુક જ્ઞાનના ગ્રંથો હોય, દાખલા વચરામૃત છે, સ્વામીની વાતો, બીજા જીવન ચરિત્રના ગ્રંથો હોય, તો આ સાંપ્રદાયિક ગ્રંથોમાં જ આપણી પુષ્ટિ થાય, આપણું પોષણ થાય. કેવી રીતે ભક્તિ કરવી, કેવી રીતે સબ સેવા કરવી, કેવી રીતે તપ કરવું, કેવી રીતે ત્યાગ રાખવો, કેવી રીતે આપણને સહન કરવું,
એ બધું સંપ્રદાયના ગ્રંથોમાંથી જે આપણને પ્રેરણા મળે એ બીજે ક્યાંયથી મળે નહીં. ઉલટાનું આપણને ખબર ન આગળ પાછળ કે ભગવાન અચક્ષુ એટલે ભગવાન આંખો નથી એવું આપણે માની લઈએ. અપાણી પાદમ, પાણી એટલે હાથ અને પાદ એટલે પગ. અપાણી પાદમ એટલે જેમાં હાથ પણ પગ નથી, પણ હકીકતમાં એ શબ્દનો અર્થ જુદો છે. અચક્ષુ એટલે માઇક આંખ નથી, અશ્રોત્રમ એટલે માઇક કાન નથી, અપાણી પાદમ એટલે માઇક હાથ પગ નથી. ભગવાનનો આકાર દિવ્ય છે, પણ એ જો સમજતા ન આવડે તો આપણને એવું લાગે કે આ શાસ્ત્રમાં તો ભગવાનનું આવું બધું નિરૂપણ કરેલું છે. માટે ગમે તેવા શાસ્ત્રો વાંચો તો આપણી સંત્યાનો તો વાંચવાના જ નહીં, અને કદાચ સાંભળવા મળે, ક્યાંક આપણે ગયા હોય ને સાંભળવા મળે તો આપણા મનમાં તો એવી ગાંઠ પડી ગયેલી હોય કે આપણા ઈષ્ટદેવ પોતે ભગવાન છે, અને પોતે ભગવાન ન માનો કદાચ, પણ એ ભગવાનને જોઈને આપણને વાત કરે છે કે ભગવાન સાકાર છે. એટલે એ પ્રતિતિ આપણે દ્રઢ રાખવી. ખાસ કરીને મધ્યનું 18મું અને મધ્યનું 19મું વચનમાં આખું વાંચજો. મધ્ય 19મું વચન મહારાજને થોડાક આ બધા શાસ્ત્રો થોડાક વાંચ્યા એનો મત જાણવા માટે. મહારાજ આંખમાં આંસુ આવી ગયા અને પેટો હેઠો પડ્યો, મહારાજ બહુ દિલગીર થઈ ગયા, બહુ દુઃખ થઈ ગયું. આમાંથી કેટલા જીવનું પતન થશે ને કેટલા જીવનું કલ્યાણ નહીં થાય, એનું કલ્યાણ બગડશે. પછી મહારાજ બધા હરિભક્તોને પત્ર લખે છે કે મધ્યનું 19મું વચનમાં જ છે. તો ટૂંકમાં શ્રીજી મહારાજ આપણને એટલું સમજાવ્યું છે કે નિરાકાર સમજણ આપણા જીવનમાં ક્યારે આવવા ન દેવી અને સાકારપણા દ્રઢ પ્રતિતિ કરવી. પ્રશ્ન એ છે કે ભગવાન સાકારપણું કેવી રીતે છે, સાકાર આપણે શા માટે સમજવા જોઈએ, સાકાર છે આપણે શાને આધારે કહીએ. શાસ્ત્રોમાં બે વાત આવે છે. બે વાત એટલે આવી, ભગવાનને નિર્ગુણ કયા હોય. નિર્ગુણ એટલે માય ગુણો તે રહે, કોઈ ગુણ જ નથી એવું નથી. ભગવાનને નિરાકાર શબ્દ વાપર્યો છે એનો અર્થ એ છે કે માઇક આકાર નથી. શ્રીજી મહારાજે આવા શબ્દનો અર્થ આવો કર્યો છે, પણ સાથે સાથે મહારાજે થોડીક તાર્કિક રીતે પણ સમજાવ્યું છે. જો કે અધ્યાત્મ માર્ગ તર્કનો વિષય નથી, તર્ક અપ્રતિષ્ઠિત એવું આપણે શાસ્ત્રોમાં લખ્યું છે. પણ એમ છતાંય શ્રીજી મહારાજે જ્યાં શાસ્ત્રોને અનુકૂળ તર્ક હોય ને એ તર્કના આધારે મહારાજે વાતો સમજાવી છે. ભગવાન સાકાર છે અને મહારાજે 4 તર્ક આપે છે. પેલો તર્ક એવો છે કે ભગવાન જો સાકાર ન હોય તો કરતાપણું સંભવે નહીં. દાખલા કે રોટલી બનાવનાર વ્યક્તિ એ સાકાર હોય કે નિરાકાર હોય. રોટલી સાકાર, તો સાકાર રોટલી બનાવનાર વ્યક્તિ હોય કે તમારું આજનું મશીન હોય તો સાકાર જ છે. ઘડો બનાવનાર કુંભાર એ સાકાર હોય કે નિરાકાર હોય. નિરાકાર થકી ઘડો થાય નહીં. તો શ્રીજી મહારાજે મધ્યના 10મા વચનામૃતની અંદર આ વાત સમજાવી છે કે જે નિરાકાર હોય તો નિરાકારથી તો કશું થાય નહીં ભાઈ સાહેબ. ભગવાન નિરાકાર હોય તો નિરાકાર છે. ભગવાનનું સ્વરૂપ નિરાકાર નથી, કારણ જે ભગવાન થકી જ સર્વે સ્થાવર જંગમ સૃષ્ટિ થાય છે. તે જો ભગવાન નિરાકાર હોય તો તે થકી સાકાર સૃષ્ટિ કેમ થાય? જો કુંભાર જ નિરાકાર હોય તો ઘડો સાકાર કેમ ન બને? બોલો, આપણા મમ્મી કે પત્ની કોઈ નિરાકાર હોય તો કઈ રોટલી થોડી બને? મકાન બનાવનાર કળીઓ હોય કે એન્જિનિયર હોય એ થોડો નિરાકાર હોય. તો સાકાર હોય તો આખું બ્રહ્માંડ સાકાર છે. અને ભગવાન આપણને હાથ પગ આપે તો એ હાથ પગ વગર ના હોય? થોડી અકલ વાપરીએ કે નહીં આપણે? તમારે કે જેમ આકાશ નિરાકાર છે તો તે થકી જેવા પૃથ્વી થકી ઘટાદિક પદાર્થો થાય છે એવા થતા નથી, તેમ બ્રહ્માદિક સૃષ્ટિ સાકાર છે તો તેના કરનારા પણ પરમેશ્વર પણ સાકાર જ છે. તો આવી વાત બીજા પણ વચનામૃતની અંદર આપણે હમણાં જોયું હતું કે મધ્ય 39 છે, અંત્યનું 35મું છે કે ભગવાનને જો સાકાર ન સમજો તો ભગવાનનું કરતાપણું સંભવે જ નહીં. આકાશ પોતે નિરાકાર છે તો આકાશથી કઈ થોડું કઈ કોઈ વસ્તુ ઉત્પન્ન થાય? આકાશ જગતના કરતા હતા નિયંતા થઈ શકે? આકાશ કોઈ ગામનું સંચાલન કરી શકે? ચાલ, તો ગામનો સરપંચ હોય ગામનું સરપંચ સંચાલન કરી શકે, રાજા હોય એ દેશનું સંચાલન કરી શકે, કારણ કે સાકાર છે. ઘરનો કોઈ માલિક હોય સાકાર હોય, બાકી આપણા ઘરમાં આકાશ તો છે જ, તો આકાશ કે આપણા ઘરનું સંચાલન ન કરી શકે. આખા દેશમાં આકાશ છે, આકાશ કે દેશનું સંચાલન કે નિયમન ન કરી શકે. એ સાકાર કોઈ વ્યક્તિ હોવી જોઈએ. તો અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન જે વ્યક્તિ કરતા હોય એ પરમાત્મા છે, એ પરમેશ્વર છે. તો એ સાકાર જ હોય તો જ કરતાપણું સંભવે. એ વાત મહારાજે 95ના પહેલામાં, મધ્ય 39 અને અંત્યના 35માં, અને હમણાં આપણે મધ્યના 10મા વચનમાં પણ આપણે સમજાય કે ભગવાન સાકાર હોય તો જ કરતા હોય. બીજી વાત મહારાજે સમજાવી કે શાસ્ત્ર વચનનો વિરોધ આવે. એમાં મહારાજ 95 વચનામૃતમાં એક વાત કરે છે. શ્રીજી મહારાજ કહે છે
અને જો ભગવાને આકાર ન હોય, જો કે છે જો ભગવાને આકાર ન હોય તો જયારે આત્યાંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિ એમ કહ્યું છે સઈક્ષત, એટલે ભગવાન જોતા આવા. સઈક્ષત કહેતા ભગવાન જે તે જોતા આવા ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવ સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે પુરુષેણ આત્મા ભૂતેન વીર્યમ આ દત્ત વીર્યવાન, એવી રીતે પૂર્વબદયને એ પુરુષોત્તમ તેને માયન વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમ નારાયણ પછી આગળની વાત કરે છે. ટૂંકમાં જો ભગવાન સાકાર તમે ન કહો તો સ્વઈચ્છા તો ભગવાન જોતા આવા તો ખાલી આંખે થોડી આકાશમાં આટા મારતી હોય. તો પછી મહારાજ આવી જ વાત પ્રથમના 45માં વચનમાં પણ એમણે કરી છે કે ભગવાન સાકાર કેવી રીતે કરે છે. શ્રુતિમાં એમ કહ્યું છે જે આગળ બરાબર, જે ભગવાન પુરુષોત્તમ છે તે તો સદા સાકાર જ છે અને મહા તેજોમય મૂર્તિ છે અને અંતરામી પણ કરીને સર્વત્ર પૂર્ણ એવું જે સચ્ચિદાનંદ બ્રહ્મ છે તે તો મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેનું તેજ છે. અને શ્રુતિ એમ પણ કહ્યું છે જે તે ભગવાન માયા સામો જોતા હવા અને જયારે જોઈએ ત્યારે તેનું શું એકલી આંખ જ હોય, આત્મક પણ હોય, માટે સાકાર રૂપનું પ્રતિપાદન થયું. અને વળી જેમ સમગ્ર જળ છે તેના જેવું બીજા વરુણ તે પોતાના લોકના વિશે સાકાર છે ને જળ નિરાકાર કહેવાય છે. અને જેમ અગ્નિની જે જ્વાળા છે તે નિરાકાર કહેવાય છે અને તેના દેવતા જે અગ્નિ અગ્નિલોકનો વિશે સાકાર છે. અને જેમ સમગ્ર તડકો એટલે કે તેજ તે નિરાકાર કહેવાય છે ને સૂર્યના મંડળ વિશે જે સૂર્યદેવ છે તે સાકાર છે, તેમ સચ્ચિદાનંદ બ્રહ્મ તે નિરાકાર છે અને પુરુષોત્તમ જે ભગવાન તે સાકાર જ છે. તો જો આ બધા શાસ્ત્રોના વચનમાં લખ્યું છે તો એનું શું સમજવું? એટલે મહારાજ કહે છે કે ભગવાન સદા સાકાર જ છે. ત્રીજી મહારાજ દલીલ એ કરે છે કે મૂર્તિ વગર તેજ ન, કારણ કે તેજ છે ચાલો, તો આજે સૂર્ય સાકાર હોય તો તેજ કેમ ન હોય? ટ્યુબલાઇટ સાકાર હોય તો તેજ કેમ ન હોય? દીવાની જ્યોત સાકાર ના હોય તો તેજ કેમ ન હોય? ચાલો દીવાની જ્યોત વગર ઘરમાં તેજ હોય, ટ્યુબલાઇટ વગર તેજ હોય, બલ્બ વગર તેજ હોય, સૂર્ય વગર તેજ હોય. ઘણી વખત ઘરમાં ઇન્ટેરિયર ડેકોરેશન હોય એટલે આપણને ટ્યુબલાઇટ પાછળ રાખી દીધી આમ પાછળ, ટ્યુબલાઇટ ન દેખાય, તેજ દેખાય. કશાનું તેજ છે? ટ્યુબલાઇટનું. ટ્યુબલાઇટ દેખાતી નથી, ખાલી તેજ જ દેખાય છે. પણ તેજ જેનું છે ટ્યુબલાઇટ સાકાર છે. ઘણી વખત આપણે રૂમમાં બેઠા હોય અને બારીએથી આપણે સૂર્યનો તડકો જોતા હોય, પ્રકાશ જોતા હોય, એ તો નિરાકાર છે. રૂમમાં બેઠા બેઠા બારીએથી ખાલી તડકો જોતા હો પણ તમે સૂર્ય ન દેખાતો હોય તો એનો અર્થ નથી કે તડકો નિરાકાર છે, પણ સૂર્ય જેનો તડકો છે એ સૂર્ય તો સાકાર જ છે. બહાર આવો, આકાશ ઉપર જાઓ, ફળિયામાં જાઓ તો સાકાર સૂર્યના દર્શન થાય આપણને. એવી જ રીતે ઘણા તેજ સુધી જ પહોંચે છે, પણ તેજ જેનું છે એટલે થોડોક આગળ આવ, થોડોક બહાર આવ, થોડોક આકાશ ઉપર જા, ફળિયામાં આવ તો આપણને જેનું તેજ છે એ સૂર્ય આપણને સાકાર દેખાશે. તો મહારાજ પ્રથમના 66માં વચનામૃતની અંદર આની બહુ અદભુત વાત આપણે કરી છે. શ્રીજી મહારાજ પ્રથમના 66માં ભગવાન સાકાર કર્યું એમાં વાત કે સત્પુરુષ છે ને એ આ શબ્દના મર્મ સમજાવે. એકાંતિક વગર આ શબ્દના મર્મ સમજાય ને તો મહારાજ કહે છે અને એકાંતિક વિના અને શાસ્ત્રમાં જે શબ્દ છે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી. તે કયા શબ્દ? તો જે ભગવાનને અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સર્વત્ર વ્યાપક છે એવા વચન સાંભળીને મૂર્ખ હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં તો ભગવાન અરૂપ જ ગયા છે, અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે શાસ્ત્રમાં ભગવાન અને જે અરૂપ ને નિર્ગુણ ગયા છે તે તો માયિક એવા જે રૂપ ને ગુણ તેના નિષેધ અર્થ ગયા છે. પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણકારી ગુણયુક્ત છે અને તે તેજના પુંજરૂપ કયા છે. તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં, માટે તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેને કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે પણ સમજવું હોય તેમ જાણે છે અગ્નિની મૂર્તિમાંથી જ્વાળા નીકળે છે, તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે, તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી. પણ સમજવું હોય તેમ જાણે છે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે
તેમ બ્રહ્મ સત્તારૂપ એવો જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે મૂર્તિ, તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. એટલે મૂર્તિ વગર તેજ હોય નહીં. મહારાજ આ દલીલ કરે છે. ચોથી દલીલ મહારાજે વચનામૃતમાં એ કરી કે જો ભગવાન મૂર્તિ ન હોય તો ભગવાન એક જગ્યાએ છે એવું ન કહેવાય. ભગવાન અક્ષરધામમાં મહારાજ લખ્યું કે અક્ષરધામમાં સિંહાસન છે, સિંહાસન પર મહારાજની મૂર્તિ બિરાજમાન છે. એટલે હું અહીંયા છું તો ખુરશી ઉપર બેઠો છું. જો હું નિરાકાર જ હોઉં તો એક જગ્યાએ બેઠું છે એવું ના કહેવાય. તમે ત્યાં સાંભળતા હશો તો તમે નિરાકાર, જેમ આકાશ છે કોઈ એક જગ્યાએ છે એવું ન કહેવાય. આકાશ બધી જગ્યાએ છે. તો ભગવાન એક દેશસ્થ કહેવાના છે. વર્તાના 13મા વચનામૃતમાં, પછી મધ્યના 64મા વચનામૃતમાં એક દેશસ્થ થકા સર્વદેશી છે, પણ આકાશની જેમ સંપૂર્ણ નિરાકારપણે વ્યાપક નથી, પણ મૂર્તિમાન થકા વ્યાપક છે. સૂર્ય મૂર્તિમાન છે, એનો પ્રકાશ બધી જગ્યાએ વ્યાપક છે, જેનો અન્વય સ્વરૂપ કહેવાય. આપણે ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે સ્વામી અન્વય અને વ્યતિરિક એટલે શું? વ્યતિરિક એટલે જુદા, અન્વય એટલે બધામાં વ્યાપક. જેમ સૂર્ય વ્યતિરિકપણે આકાશમાં છે, એનો પ્રકાશ બધી જગ્યાએ વ્યાપક છે, એનું અન્વયપણું છે. જેમ ટ્યુબલાઇટ એક વ્યતિરિકપણે જુદી છે, એનો પ્રકાશ આખે રૂમમાં વ્યાપક છે, એ ટ્યુબલાઇટનું અન્વયપણું છે. મૂળ ટ્યુબલાઇટ જે છે સાકાર, એ વ્યતિરિકપણું છે. અત્યારે મહંત સ્વામી મહારાજ વ્યતિરેકપણે અટલાદરામાં છે, અન્વયપણે આપણા બધામાં વ્યાપક છે. તો બધામાં જે વ્યાપક સ્વરૂપ છે એ પણ એક જગ્યાએ હોય તો એનું જે અંતર્યામીપણું, એનું જે અન્વયપણું બધી જગ્યાએ વ્યાપક હોય છે. એટલે ભગવાન જો નિરાકાર સમજો તો ભગવાન એક જગ્યાએ રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડમાં દર્શન દેશે કહેવાય નહીં. એટલે ભગવાન સાકાર જ છે. ભગવાન જો સાકાર ન હોય તો ધામ ઉડી જાય, આપણું ધામ રહે જ નહીં. આપણા સમજણમાં અમુક જે આવી બે સમજણ પેદા થઈ ગઈ હતી કે ધામ છે જ ને, ધામ તો બધે છે, આપણે આવવા જવાનું છે જ નહીં. આપણે અહીંયા જ અક્ષરધામ છે. અહીંયા અક્ષરધામ એટલે એક સ્થિતિ છે. એનો અર્થ એવું નથી કે અક્ષરધામ આપણે જવાનું નથી, અક્ષરધામમાં જવાનું છે. તો અક્ષરધામ ઉડી જાય. ભગવાન સાકાર ન સમજો તો ભગવાન અવતાર થાય નહીં. કારણ કે આકાશ પોતે નિરાકાર છે, તો આકાશ પૃથ્વી પર પ્રગટ ન થાય મનુષ્ય રૂપે. તો ભગવાનને જો તમે નિરાકાર સમજો, એનો અર્થ એવો થાય કે સ્વામિનારાયણ ભગવાન જ નથી. એનો અર્થ એવો થાય અક્ષરધામ છે જ નહીં. એનો અર્થ એવો થાય કે બધું કેન્સલ થઈ જાય, બધું જ. એટલા માટે ભક્તિ સંપ્રદાય જેટલા ભક્તિ સંપ્રદાય વાળા છે એના ધામ છે, ગોલોક છે, વૈકુંઠ છે, જે ધામને માનતા હોય. તો શંકર ભગવાનનું કૈલાસ ધામ છે. જો તમે ભગવાન નિરાકાર સમજો તો પછી ધામની વાત જ જતી રહે ભાઈ સાહેબ. ભગવાનના ધામમાં જાય છે, વાત જ જતી રહે. એટલે ઘણા બધા પ્રશ્નો થાય. એટલે આપણે તો ભગવાન સાકાર છે એ વાત આપણે સમજવાની છે. શ્રીજી મહારાજ તો ત્યાં સુધી એવું કહે છે કે ભગવાનનું જે અન્વય સ્વરૂપ બધામાં વ્યાપીને રહ્યું છે, ભલે છે નિરાકાર, પણ એને સાકાર જેવું જાણવું, એ વાત મહારાજે પ્રથમના 45મા વચનામૃતમાં વાત કરી છે. જો એકચ્યુઅલી એ છે તો નિરાકાર, પણ સાવ આકાશને જેવું નિરાકાર નથી. કારણ આકાશનું આપણા પર નિયમન નથી. સૂર્યનો પ્રકાશ નિરાકાર છે, એનું આપણા પર નિયમન નથી. એ કર્મફળ પ્રદાતા નથી. જ્યારે ભગવાન ભલે અન્વય પણ આપણામાં રહ્યા છે, પણ છતાં મહારાજ શું કહે છે? જો સાંભળજો. અને જીવ ઈશ્વર વિશે વ્યાપક એવું જે પુરુષોત્તમ ભગવાનનું બ્રહ્મરૂપ તે નિરાકાર છે. સાંભળજો. જીવ ઈશ્વર વિશે વ્યાપક, આપણામાં વ્યાપક. જેમ સૂર્ય સાકાર છે વ્યતિરેક રૂપે, એનો પ્રકાશ વ્યાપક છે, એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં મૂર્તિમાન થકા બિરાજમાન છે. એનું અન્વય સ્વરૂપ, એનું અંતર્યામી સ્વરૂપ એ આપણા બધામાં વ્યાપી રહ્યું છે. એ છે તો નિરાકાર. તે નિરાકાર તો પણ જીવ ઈશ્વરને સર્વને તેમના કર્મને અનુસાર યથાયોગ્યપણે કર્મના ફળ દેવાનું વિશે નિયંતાપણું છે, ને સાકારની પેટે નિયંતા રૂપ જે ક્રિયાને કરે છે, માટે તેજને પણ સાકાર જેવું જાણવું, એટલો મહારાજનો આગ્રહ છે. તેજને પણ જો સાકાર જેવું જાણવાનું હોય તો પછી જેનું તેજ છે એ ભગવાન તો સાકાર જ હોય. તો શ્રીજી મહારાજે આપણને આ વાત આપણે સમજાવી છે. હવે અક્ષરધામમાં જે વ્યતિરેક સ્વરૂપે જે ભગવાન બિરાજમાન છે એ સાકાર છે. એટલે કેવા પાછા ઘણા સાકાર, એટલે દાખલે ટ્યુબલાઇટ એ સાકાર છે, ઘડિયાળ એ સાકાર છે, મોબાઈલ સાકાર છે. અમારા બાપા સાથે આ ચર્ચા થયેલી, જે બે સંતો ભગવાનને નિરાકાર સમજતા હતા.
તો એને એ વાત કરી બાપાની હાજરીમાં કે અમે નિરાકારી છે એવું નથી કહેતા. તો પછી પૂછ્યું આપણે કે તમે નિરાકાર તમે એમ કહો છો ભાઈ મનુષ્ય જેવા આકાર નથી. તો સ્વામી કે અક્ષરધામ કઈ ગચ્ચું પહેર્યું છે પથ્થરનું ને મોટો પથ્થર પહેર્યો હોય તો પથ્થરનું ગચ્ચું પહેર્યું છે. મહારાજે કહ્યું છે ભગવાન મૂર્તિમાન છે, મનુષ્ય આકાર છે, કરચણ આદિ યુક્ત છે. તો ભગવાન અક્ષરધામમાં મૂર્તિમાન એટલે ખાલી ટ્યુબલાઇટની જેમ, ખાલી પથ્થરની જેમ, ઈંટની જેમ, મકાનની જેમ નથી પહેર્યા ભાઈ. મનુષ્ય આકાર છે. આ મધ્યના 13મા વચનામૃતમાં સ્પષ્ટ કહે છે કે મનુષ્ય જેવી એની આકૃતિ છે. 2 ચરણ છે, 2 હાથ છે, સહસ્ત્રભુજ નથી, 4 ભુજ નથી. આટલું સ્પષ્ટ નિરૂપણ જયારે આ બધા વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે અક્ષરધામમાં મૂર્તિમાન છે. મૂર્તિમાન એટલે સાકાર છે. સાકાર એટલે પથ્થરનું પડ્યું એવી રીતે નહીં, ઈંટ પડી એવી રીતે નહીં, રોટલી પડી એવી નહીં, બટેટા જેવા ભગવાન નથી, તરબૂચ જેવા ભગવાન ખાલી સાકાર, તરબૂચ સાકાર કહેવાય. પણ મનુષ્ય જેવી આકૃતિ છે એ આ મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં વાત કરી છે. સાથે સાથે અંત્યના 38મા વચનામૃતમાં પણ વાત કરી છે. ભગવાન કર ચરણ આદિ યુક્ત છે એ વાત મહારાજે વર્તનના બીજા વચનામૃતમાં પણ વાત કરી છે. એટલે એટલું સમજવાનું છે કે અક્ષરધામમાં ભગવાન મૂર્તિમાન તો છે જ, પણ મૂર્તિ એટલે ખાલી પથ્થરનું ગચ્યું નહીં, બીજી વસ્તુ સાકાર છે એવી નહીં, પણ મનુષ્ય જેવો આકાર છે એ વાત વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને સમજાવે. ઘણા લોકો શું કહે ખબર છે, અમારી એ 2 સંતોને આવી સમજણ હતી. કારણ બહારનું આવું બધું વાંચેલું બધું કે જેમ કાગડાના ભગવાન કાગડા જેવા હોય, કૂતરાના ભગવાન કૂતરા જેવા હોય, ચકલીના ભગવાન ચકલી જેવા, પોતાના જેવો આકાર કલ્પે. બાકી ભગવાનનો કેવો આકાર છે, કાગડાના ભગવાન કાગડા જેવા, કૂતરાના ભગવાન કૂતરા જેવા, ચકલીના ભગવાન ચકલી જેવા, મકોડાના ભગવાન મકોડા જેવા. એમ આપણે મનુષ્ય છીએ ને એટલે આપણે મનુષ્યનો આકાર કલ્પેલો છે. બાકી તો ભગવાનનો આકાર આપણે કહી શકીએ જ નથી. એવું કે ભગવાન આ આધુનિક આવા બધા બુદ્ધિના ડાપણવાળા હોય જેને કશું ખબર ન હોય, દારૂ પીતા પીતા બોલતા હોય, લખતા હોય, બીડી પીને તમાકુ ખાય, એને શું અનુભવ અધ્યાત્મનો અનુભવ. પણ પછી આપણે બધું સાંભળીને કે વાતો આતી લે. કાગડાનો ભગવાન કેવો હોય ચાલ, એ તો પોતાનો જેવો આકાર કલ્પે. કૂતરાનો ભગવાન કૂતરા જેવો આપો. એટલે આ બુદ્ધિને આપણે ક્યાં ખબર કાગડા ભગવાન માને છે, કૂતરો ભગવાન માને છે, આપણે ખબર છે. પણ આ બુદ્ધિના તુકા, બુદ્ધિના તર્કો, એને આધારે ભગવાનનો આકાર કેવો છે. કારણ પાછો કેવું છે કે ભગવાન જુદા જુદા આકાર ધારણ કરે. તમે મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, તમે વરાહ અવતાર, તો ભગવાનનો આવો આકાર કેવો? એ તો આ લોકમાં આવે છે ત્યારે જુદા જુદા કાર્ય માટે જુદા જુદા રૂપ ધારણ કરે છે. પણ જે મૂળ સ્વરૂપ છે એ કઈ મત્સ્ય અવતાર નથી, એ કુર્મા અવતાર નથી, એ વરાહ અવતાર નથી, એ નૃસિંહ અવતાર નથી. એ તો આ લોકમાં જુદા જુદા કાર્ય નિમિત્તે જુદા જુદા રૂપ ધારણ કરે છે. પણ મૂળ ભગવાન જે છે, અક્ષરધામમાં જે ભગવાન છે એ તો સદા મૂર્તિમાન છે. એટલે સાકાર સ્વરૂપ છે. સાકાર એટલે પથ્થર જેવા સાકાર નહીં, ઈંટ જેવા સાકાર નહીં, મોબાઈલ જેવા સાકાર નહીં, મનુષ્યાકાર સાકાર છે. તો આપણે બીજા આધુનિક જે કઈ બધા એની રીતે સમજતા હશે, પણ આપણા માટે તો શ્રીજી મહારાજે સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે કે ભગવાન મનુષ્યાકાર સાકાર છે. આપણે મધ્યના 13મા વચનામૃતમાં ઘણા દિવસ એનો જ આપણે ફકરો વાંચીએ છીએ કે ઘનશ્યામ મૂર્તિ છે, અતિશય તેજ દેખાય છે, મનુષ્ય આકાર અને આકૃતિ છે, કિશોર મૂર્તિ છે, 2 ચરણ છે, 2 હાથ છે. અને એ બધું નિરૂપણ અંત્યના 38મા વચનામૃતમાં પણ મહારાજે આ નિરૂપણ કર્યું છે. એટલે આપણે હંમેશા ભગવાન સાકાર છે. સાકાર છે એટલે મનુષ્ય આકાર. હા, છતાં આ લોકમાં જે મનુષ્ય છે એને તો 12 અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા હોય. અહીં આપણે ગુમડું થાય, અક્ષરધામમાં રહેલા ભગવાન ગુમડું ન થતું. એ તો સંપૂર્ણ દિવ્ય છે, દિવ્ય તત્વ છે, આખી ચૈતન્ય ભૂમિકા છે. એ આખું સાકરનું નાળિયેર છે. આપણે કેવું છે, દેહ ને આત્મા જુદા. જેમ આ લોકમાં ભગવાન આવે ત્યારે આપણા માટે લીલા એવી બતાવે કે દેહ ને આત્મા જુદા. દેહ આત્મા ચૈતન્ય દેહથી જુદો પડી જાય, આપણે દેહનો અગ્નિ સંસ્કાર કરીએ. પ્રમાણ આ બધી નટની માયા છે. 95-7મા વચનામૃતમાં 12 અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધાવસ્થા, અથવા દેહમાંથી ચૈતન્ય જુદો થઈ જાય, આપણે દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. આપણે તો તમે નજર જોયું બાપાનો, બ્રહ્મશ્યામ મહારાજનો અગ્નિ સંસ્કાર, એમના દેહનો આપણે જોયો તો ચૈતન્ય જુદું થઈ ગયું. એટલે બાપા બોલતા ચાલતા હાથ પગ હલાવતા બંધ થઈ ગયા. જેમ આપણે મૃત્યુ પામીએ એમ આપણે દેખાયું. પણ એ તો એમની એક મનુષ્ય લીલા છે, એક નટની માયા છે. પણ હકીકતમાં અક્ષરધામમાં છે ને ત્યાં એવું નથી. ત્યાં તો જે ચૈતન્ય છે એ પરબ્રહ્મનું ચૈતન્ય છે.
પરબ્રહ્મનું ચૈતન્ય છે. અને એ જેમ સાકરનું નાળિયેર સાકરનું જ હોય, એમાં છોડ બધું જુદું ન હોય, એવી રીતે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સાકર, જેમ પાણી હોય ને, પાણી H2O કહેવાય ને, પાણી એ બરફ થઈ જાય તો H2O જ રહે. એ પાણી જેમ બરફ થઈ જાય એમ એમ પરબ્રહ્મ કઈ નિરાકાર હતા ને સાકાર થઈ ગયા એવું નથી. આ તો મેં ખાલી દ્રષ્ટાંત આપ્યું, પણ એ સંપૂર્ણ નહીં. આપણે ઓલા અમરનાથ બધી જાતા કરવા જાય છે ને, તો અમરનાથના બરફના શંકર ભગવાનનો આખો લિંગ તૈયાર થાય છે. લોકો અમરનાથની યાત્રામાં ગુફામાં શંકર ભગવાનનું લિંગ તૈયાર થાય છે, લોકો દર્શન કરવા જાય છે. તો એવી રીતે ભગવાન એ બરફ જ છે, બરફનું સાકાર સ્વરૂપ છે. એવી જ રીતે અક્ષરધામમાં પરબ્રહ્મ ચૈતન્ય જે છે એ પરબ્રહ્મ ચૈતન્યનો એ દેહ ભરે. આપણો અક્ષર મુક્ત કેવા છે? અક્ષર મુક્તનો દેહ એ અક્ષરબ્રહ્મ ચૈતન્યનો છે. અક્ષરબ્રહ્મ ધામની અંદર અક્ષર મુક્તનો દેહ અક્ષરબ્રહ્મ ચૈતન્યનો છે. જ્યારે અક્ષરબ્રહ્મનો દેહ અક્ષરબ્રહ્મ ચૈતન્યનો છે, અને પરબ્રહ્મ છે એ પરબ્રહ્મ ચૈતન્ય. અક્ષરધામમાં 3 ચૈતન્ય છે: અક્ષર મુક્ત, અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ. તો પરબ્રહ્મનો જે દેહ છે એ પરબ્રહ્મ ચૈતન્યનું સાકાર સ્વરૂપ છે. અક્ષરબ્રહ્મનો દેહ છે અક્ષરબ્રહ્મ ચૈતન્ય છે, અને મુક્તનો જે દેહ છે, મુક્તનો જીવ એ જીવ અથવા ઈશ્વર છે, પણ દેહ છે એ અક્ષરબ્રહ્મ ચૈતન્ય છે, જેને ભાગવત તનુ કહેવાય, જેને બ્રહ્મય તનુ કહેવાય. અને પરબ્રહ્મ તો ચિદ ઘન છે. એ વાત મહારાજે લોયાના 18મા વચનામૃતમાં વાત કરી છે કે એ તેજનું કેવું પ્રકાશમય સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ છે, સુખમય મૂર્તિ છે. એ વાત શ્રીજી મહારાજે એ વચનામૃતમાં કરી છે. તો આ રીતે ભગવાન સાકાર છે. ભગવાન અક્ષરધામમાં તો સાકાર છે, પણ આપણે કહ્યું કે અન્વય સ્વરૂપે પણ ભગવાન સાકાર છે. એટલે અન્વય જ્યાં જ્યાં ભગવાન, હા, અન્વય એટલે કેવું, જેમ આકાશ છે ને, આકાશ એ સંપૂર્ણ નિરાકાર છે. આકાશ એ મૂર્તિમાં પ્રગટ ન થાય. અત્યારે મહંત સ્વામી મહારાજ મારી બાજુમાં ઉભા થઈને પ્રગટ થઈ શકે. આપણે જોયું છે કોઈ જગ્યાએ બાપાને 200 રૂપિયા દર્શન દેતા હોય તો ત્યાંથી કઈ બાપા દોડીને આવે નહીં, તો ત્યાં જ પ્રગટ થઈ શકે, ત્યાં જ પ્રગટ થઈ શકે. એટલે આકાશ કોઈ જગ્યાએ પ્રગટ થઈ શકે ને. સૂર્ય ધારે કે આકાશમાં છે તો મારી પાસે સૂર્યનો તડકો તો નિરાકાર છે, અહીંયા સૂર્ય પ્રગટ ન થઈ શકે. પણ જયારે ભગવાન છે એ બધામાં વ્યાપી રહ્યા છે, છતાં પણ મહારાજ કે મૂર્તિમાન છે. કાર્ય એના 4થા વચનામૃતમાં પણ સાક્ષી રૂપે રહ્યા ભગવાન ભલે નિરાકાર જેવા છે, પણ એના છતાં મૂર્તિમાન છે. એટલે આત્મામાં પણ આપણે મૂર્તિમાન ધારવાના છે. આત્મામાં અન્વય સ્વરૂપે ભગવાન રહ્યા છે, પણ મૂર્તિમાન ધારવાના છે. અને મૂર્તિમાન દેખાય છે. મહારાજે એ પણ વાત કરી. સારું, પ્રથમનું 3જું વચનામૃત છે, વર્તાનું 20મું વચનામૃત છે. આપણે બધા વર્તાનું શું, પ્રથમનું 20મું વચનામૃત છે, મધ્યનું 23મું વચનામૃત છે, સારંગપુરનું 12મું વચનામૃત છે, મધ્યનું 8મું વચનામૃત છે, મધ્યનું 62મું. આ બધા જ વચનામૃતમાં મહારાજ કહે છે કે આત્મામાં મૂર્તિમાન ભગવાન દેખાય છે. એટલે લોયાના 15માં મહારાજ ગોપીઓ અને કૃષ્ણનો ઉપદેશ આપીને એમાં વાત કરી. કૃષ્ણ ભગવાન કહ્યું કે હું તમારી પાસે મૂર્તિમાં જ રહ્યો છું, પણ તમને દેખાતો નથી, કારણ કે તમે ઇન્દ્રિયોની વૃત્તિનું નિરોધ થાય એટલા માટે, બાકી છો તો મૂર્તિમાં જ. એમ મહંત છે મહારાજ આપણી પાસે એ તો અક્ષરબ્રહ્મ છે, અક્ષરબ્રહ્મ એટલે પરબ્રહ્મ છે, બંને આપણી પાસે મૂર્તિમાન છે. એટલે આત્મામાં ખાલી તે જ જોવાનું નથી, આત્મામાં એ પરબ્રહ્મનું મૂર્તિમાન સ્વરૂપ આપણે જોવાનું છે. તો શ્રીજી મહારાજે આવી બધી બહુ અદભુત સ્પષ્ટતાઓ વચનામૃતની અંદર કરી છે. એટલે આપણે બહુ જાજુ, છતાં જેને ડિટેલમાં વાંચો, મેં તો ખાલી થોડુંક તમને લિંક આપી, થોડીક તમને સ્પષ્ટતા કરી, કારણ કે મહારાજ સાકારપણે આટલી બધી વાતો કરે છે. અને મધ્ય 13માં કેટલી વાત કરે છે એ ફકરો આપણે ફરી વખત વાંચીએ જો, તો શ્રીજી મહારાજ એમાં વાત આપણે સમજાવે છે. એ ફકરો આપણે ફરી વખત વાંચીએ તો શ્રીજી મહારાજ એવું કહે છે, અને તે તેજને વિશે ભગવાનની મૂર્તિ દેખાય છે, તે અતિશય પ્રકાશમય છે. કારણ કે એ પુરુષોત્તમની મૂર્તિ છે ને, પુરુષોત્તમનું એક ચિત ઘન તેજ છે, તે સાકાર જેવું થઈ ગયું છે. અને તે મૂર્તિ ઘનશ્યામ છે, તો પણ અતિશય તેજે કરીને શ્યામ નથી જણાતી, અતિશય શ્વેત જણાય છે. અને તે મૂર્તિ દ્વિભુજ છે, એટલે જેને 2 હાથ હોય. ચતુર્ભુજ એટલે 4 હાથ હોય. કોઈને 8 ભુજા વાળા કોઈ બધા માતાજીને બધા ફોટા આપણે જોયા છે. તો 4 ભુજ કે અષ્ટભુજ કે સહસ્ર એટલે 1000. ભગવાન આપે 1000 હાથ વાળો, એમ ભગવાન 1000 હાથ વાળો, એટલે 1000 હાથ વાળો ભગવાન હોય કેવી રીતે? પણ
તે એ મૂર્તિને નથી. એ મૂર્તિ તો અતિ સૌમ્ય છે અને મનુષ્યના જેવી આકૃતિ છે. આકાર કેવો છે? પથ્થર જેવો નહીં, ઈંટ જેવો નહીં, મોબાઈલ જેવો નહીં, ઘડિયાળ જેવો નહીં, ટેબલ જેવો નહીં. ખુરશી પણ સાકાર કહેવાય, બટેટું પણ સાકાર કહેવાય, ટમેટું પણ સાકાર કહેવાય, કેળું પણ સાકાર કહેવાય. ભગવાન કેળા જેવા નથી, તરબૂચ જેવા નથી, મનુષ્ય જેવી આકૃતિ છે. અને મનુષ્યના જેવી આકૃતિ છે ને કિશોર છે, એટલે વૃદ્ધાવસ્થા નથી, એક સરખી જ આકારે છો. પેલા નાના હતા પછી મોટા થાય, પછી વાળ ધોળા થાય, ગુમડા થાય, પછી લાકડી ટેકે હાલે, એવું અક્ષરધામમાં નથી. સદા કિશોર મૂર્તિ છે. તે મૂર્તિ તો ક્યારેક તેજમાં ઉભી દેખાય છે, ને ક્યારેક બેઠી જણાય છે, ને ક્યારેક હરતી ભરતી દેખાય છે. અને મૂર્તિને ચારે કોરે મુક્તના મંડળ ભરાઈને બેઠા છે. તે સર્વે મુક્ત છે. એક નજરે તે ભગવાનની મૂર્તિ સામે જોઈ રહ્યા છે. તો આટલું બધું અદભુત મૂર્તિનું નિરૂપણ મહારાજે વત્રામૃતની અંદર આપણને કર્યું છે. એટલે ભગવાનને આપણે મૂર્તિમાં સમજવાના છે. અને એ આપણને પ્રશ્ન એ થાય કે આટલી બધી મહારાજ જયારે નિરાકારનું ખંડન કરે છે અને પંચમાં આપકાર વધુ પાપ, ભગવાનનો દ્રોહ થાય, અને એ એવો દોષ છે કે બધા ગુણ માત્ર દોષરૂપ થઈ જાય. બીજા ગમે એટલા ગુણનો ઢગલો હોય, જેમ 10 મણ દૂધપાક હોય, એમાં એક ટીપું ઝેર પડે તો આખું દૂધપાક ઝેર થઈ જાય. તેમ એક નિરાકારની સમજણ આપણા ગુણ માત્રને એ દોષરૂપ કરી નાખે છે. ભગવાનના ધામની પ્રાપ્તિ ન થાય. તો પછી નિરાકારની સમજણ આવી કેવી રીતે? તો શ્રીજી મહારાજ એની પણ બહુ સ્પષ્ટ વત્રામૃતમાં કરી છે. મહારાજ શાસ્ત્રમાં જે વાત આવે છે એ કોઈને સમજાતી નથી. પ્રથમનું 7મું વત્રામૃત. એટલે પછી મહારાજે એવું લખ્યું છે કે શાસ્ત્રના જે શબ્દો છલ હોય, આપણે હમણાં પ્રથમના 66માં વત્રામૃતમાં લખ્યું કે ભગવાન અરૂપ કયા. અરૂપ એટલે લોકો એમ સમજે કે ભગવાન રૂપ જ નથી, પણ અરૂપ એટલે માયિક રૂપ નથી. ભગવાન શબ્દ નિર્ગુણ શબ્દ હોય તો કોઈ ગુણ જ નથી એવું નથી, પણ માયિક ગુણો નથી. ભગવાન કોઈ જગ્યાએ નિરાકાર શબ્દ વાપરેલો હોય તો માયિક આકાર નથી એવો અર્થ સમજવાનો. અપાણી પાદમ એટલે ભગવાનને હાથ નથી, પગ નથી એવું નથી, પણ ભગવાનને માયિક હાથ પગ નથી, ઇન્દ્રિયો અંતઃકરણ. મારી આંખ દેખાતી બંધ થઈ જાય, કાને સંભળાતું બંધ થઈ જાય, આપણે માયિક આકાર છે, વિકૃતિ આવે. પણ અક્ષરધામમાં જે ભગવાનના દિવ્ય સ્વરૂપ છે એમાં કોઈ આવી વિકૃતિ આવતી નથી. પણ શ્રીજીમાં જ એક વાત લખી છે મધ્યના 10મા વત્રામૃતમાં કે જેને ભગવાનની ભક્તિ નથી ને એ ભગવાન નિરાકાર સમજાય. એટલે હું હાર કરવો નહીં, થાળ કરવો નહીં, દંડવત કરવા નહીં, પ્રદક્ષિણા કરવી નહીં, કેટલું હેલવું પડી જાય. ભગવાન નિરાકાર સમજો એટલે ભગવાન થાળ ધરાવવા નહીં, ભગવાન હાર કરવા નહીં, ભગવાનની મૂર્તિ બનાવવા નહીં, ભગવાનની મંદિરો કરવા નહીં. બસ મારા આત્મામાં જ ભગવાન છે, મારે મંદિરમાં જવું નહીં, પગથિયાં ચડવા નહીં, દંડવત કરવા નહીં. જેને ભક્તિ નથી કરવી ને એ ભગવાનને નિરાકાર સમજી લે. ભાગવતમાંથી પણ મારે મધ્યના 10માં આ વાત કરી છે કે જેને ભગવાનની ભક્તિ નથી એવા લોકો તો ભાગવતમાંથી પણ ભગવાનનું નિરાકારપણાનું પ્રતિપાદન શોધી કાઢે અને એવું પછી નિરાકારનું પ્રતિપાદન કરે. એટલે આવા લોકો પછી જેને માલિક પ્રથમના શાસનને એકાંતિક વગર, બ્રાહ્મી સ્થિતિ વગર આ શાસ્ત્રોના શબ્દ છલ હોય એ આપણને સમજાય નહીં. અને પછી પોતાની સમજણ પ્રમાણે બધી વ્યક્તિ મૂકી દે, લોકો સાંભળતા જાય, લખતા જાય, શાસ્ત્રનું ખોટું અર્થઘટન થયા રાખે, બીજા લોકો આગળ પાછળ કંઈ ખબર ન હોય. એટલે આવી રીતે બધી નિરાકારની સમજણ પ્રવૃત્તિ છે. પણ આપણા માટે તો બહુ જ આનંદની વાત એ છે કે બીજું આપણે સમજાય કે ન સમજાય, શ્રીજીમાં જ આપણા ઈષ્ટદેવ છે, જે અક્ષરધામ એ જ આ મૂર્તિ છે. મારે કે તમે મને ભગવાનનો મત કાંઈ નહીં, એટલું તો સમજો હું એ મૂર્તિને જોઉં છું. મધ્યાંતરમાં છેલ્લે વાત આવે છે. એટલે અહીંયા આપણે ભગવાનના સાકારપણાનું પ્રતિપાદન ટૂંકમાં આપણે કર્યું છે. એમ છતાં કોઈને જો વ્યવસ્થિત રીતે વાંચવાની ઈચ્છા હોય તો વત્રામૃત રહસ્ય ભાગ બીજામાં ઇન્ડેક્સમાં જોજો, તેમાં સાકારપણાનું પ્રતિપાદન 8મું કે 9મું ચેપ્ટર છે, તમને ખબર પડશે. હવે આવતી પ્રવચનમાં આપણે બહુ હવે વાત એ કરવાના છીએ કે શ્રીજી મહારાજની જે સાક્ષાત્કારની સ્થિતિ છે એ ગુરુ પાસે આવ્યા પછી, કે ગોપાલ યોગીને ગુરુ માનીને અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો, પછી રામાનંદ સ્વામી પાસે આવ્યા પછી એને રામાનંદ સ્વામીને સાધના કરીને રાજી કરીને પછી એના આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર છે એવું નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હજી તો પોતે ભગવાન છે તો બહુ છેલ્લે વાત કરશે. અત્યારે હવે એ વાત પોતે કરવાના છે કે મને જે આ દર્શન થાય છે એ અત્યારે પણ જોઈ રહ્યો છું, હું માતાના ગર્ભમાં આવ્યો ત્યારે પણ જોતો હતો,
ગર્ભમાં આવ્યા પહેલાય પણ જોતો હતો. એટલે કે આપણી જેમ સાધના કરીને શ્રીજી મહારાજ આવી સ્થિતિ પ્રાપ્ત કરી નથી. શ્રીજી મહારાજ સ્થિતિ અનાદિની છે. એ વાત આપણે આવતા પ્રવચનમાં જોઈશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ દિવ્ય રૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીહરિમ